વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. સર્વપ્રથમ સૌંદર્ય પદ્મ શ્લોકનું ગાન કરીશું. સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રગટીતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ રૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટાભુવયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તત્સાક્ષિકં રૂપં તત્ત્રિતયાત્મકં પરમભિધ્યેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવો, આજે તો શ્રીમદ ગોકુલમાં શ્રી ગોકુલનાથજીના પ્રાગટ્ય ઉત્સવ જે સાતમનો છે, તો આજે તો ધનધન છઠની રાત સોમની એ કીર્તન ગવાતું છે. આપણે પણ એની 4 ટૂંકો શ્રવણ કરીએ છીએ. જીરે શુભ દિવસ સુહાગણો એની સન્મુખ માંગલ્ય દીન ધન્ય ધન્ય છઠની રાત સુહામણી. જીરે આરંભ કર્યો પ્રાતઃ કાલથી થયો નિશા લગી જે સંપન્ન ધન્ય ધન્ય છઠની રાત સુહામણી. જીરે સાત માંગલ્ય માહે તે જે આવ્યું કહેવાયું ઉત્સાહ તનું પૂર ધન્ય ધન્ય છઠની રાત સુહામણી. જીરે છોતે સોહાગી તે ગરતણા સાતમું મહામંદિર તનુ સૂર ધન્ય ધન્ય છઠની રાત સુહામણી. જીરે છોતે સોહાગી તે ગરતના સાતમું મહામંદિર તનુ સૂર ધન્ય ધન્ય છઠની રાત સુહામણી. જીરે 30 માંગલ્ય જે પહેલા કહ્યા ઉત્સાહ આગમ તે ઘેર ઘેર ધન્ય ધન્ય છઠની રાત સુહામણા. જીરે સહુ મળે 37 થયા મહાશ્રી ઉત્સવ તની જે પેર ધન્ય ધન્ય છઠની રાત સુહામણી. જીરે હવે રજની આ ગમ સમે આ માંગલ્યમાં કરીશ ધન્ય ધન્ય છઠની રાત સુહામણા. જીરે ભાગ્ય રાસ ગેર જે ઉત્સાહ વળી મહામંદિરના તે લહીશ ધન્ય ધન્ય છઠની રાત સુહામણા. જીરે શુભ દિવસ સુહાગણો એની સન્મુખ માંગલ્ય દીન એની સન્મુખ માંગલ્ય દીન ધન્ય ધન્ય છઠની રાત સુહામણા. ધન્ય ધન્ય છઠની રાત સુહામણા. શ્રી ગોકુલનાથ કી જય. હવે વૈષ્ણવ,
આજે આપણે જયવિદાબેન પરેખે ગાયેલું કીર્તન શ્રવણ કરીશું. તેના શબ્દો છે, સોઈ જીવ બડભાગી જગ મેં. सोई जीव बड़े भागी जग में, सोई जीव बड़े भागी, सोई जीव बड़े भागी जग में, सोई जीव बड़े भागी। श्री वल्लभ की शरण आय के, श्री वल्लभ की शरण आय के, हरि की सेवा मागी, सोई जीव बड़े भागी। श्री भागवत रस पान करत नित, सतसंग अनुरागी, राखत दया सबे जीवन पर, राखत दया सबे जीवन पर, लोके वासना त्यागी, सोई जीव बड़े भागी। औरे बात मन में नहीं आवे, हरि सुन लगनी लागी, दास की विनती हरि पाद पंकज, दास की विनती हरि पाद पंकज, पकड़ते सोई सुहागी, सोई जीव बड़े भागी, सोई जीव बड़े भागी जग में, सोई जीव बड़े भागी, सोई जीव बड़े भागी, सोई जीव बड़े भागी, सोई जीव बड़े भागी जग में, सोई जीव बड़े भागी। ईश की जय। વૈષ્ણવો, આ કીર્તન આપે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. એમાં એવું સમજાવવામાં આવે છે કે સોઈ જીવ બડ ભાગી જગમે, એ જ આ જીવગતમાં જે જીવો આવ્યા છે એમાં બળભાગી કયા છે તો એનું અહીંયા વિસ્તારથી વર્ણન કર્યું છે. શ્રી વલ્લભ કી શરણ આય કે
હરિ કી સેવા માગી. પહેલાં તો કન્ડિશન એ આપી છે કે બળભાગી કોણ કહેવાય? તો જે શ્રી વલ્લભાચાર્યજીની શરણે આવે એ. અને શરણે આવીને કોઈ લૌકિક સુખની માગણી નથી કરતા, પરંતુ કૃષ્ણ સેવાનું સુખ માગે છે, એ વાત કરે છે. પછી બીજું શું કહે છે કે શ્રી ભાગવત રસપાન કરત નિત્યમ. એવા જીવો જે શ્રી મહાપ્રભુજીની શરણે આવ્યા છે એ કૃષ્ણ સેવામાં ઉત્પ્રોત થાય. પછી અનુસરમાં શ્રી ભાગવતનું રસપાન કરે છે. પછી સત્સંગ અનુરાગી, અને એવા જીવોને સત્સંગની અંદર પુષ્કળ પ્રેમ હોય છે. દુનિયામાં ભટકવાનું એમને ગમતું નથી, પણ એક પણ સાકર વગાડ્યા વગર સેવા કર્યા પછી અનુસરણની અંદર ભાગવતનું રસપાન કરે અને ભગવતીઓ સાથે બેસીને સત્સંગ કરે. પછી સ્વભાવ કેવો હોય? તો રાખત દયા સમય જીવન પર. ભગવાને ગીતામાં પણ આ વસ્તુ આપણને સમજાવી છે કે દયા સર્વભૂતેષુ, પ્રાણી માત્ર પર દયા રાખવાની. જે ભગવદીઓનું જે લક્ષણ છે એ આ એક પણ લક્ષણ છે. લોક વાસના ત્યાગી. હવે એવા જીવોને લોકોની પડેલી હોતી જ નથી કે લોકો શું બોલશે, લોકો તમારી નિંદા કરે કે સ્તુતિ કરે, એની એવા ભગવદીઓની ચિંતા હોતી નથી. એના આપણા શાસ્ત્રમાં એવું વર્ણન આવે છે કે જેને ભગવદ માર્ગમાં આગળ વધવું હોય એને 4 પ્રકારની એષ્ણાનો ત્યાગ કરવો પડે. લોકેશના એ લોકવાસના ત્યાગી, એટલે કે લોકેશનાનો ત્યાગ કરે. લોકો મારા માટે શું બોલશે એ જે વિચારો આપણને આવતા હોય છે એ ન આવે. પછી કયા કયા એષ્ણાઓનો ત્યાગ કરવો કીધું? તો દારેશના એટલે સ્ત્રીની ઈચ્છા, વિત્તેશના એટલે ધનની ઈચ્છા, અને પુત્રેશના એટલે પુત્રની ઈચ્છા. તો આ 4 પ્રકારની એષ્ણાઓનો ત્યાગ કરવાનું શાસ્ત્રોમાં લખેલું છે. ઓર બાત મન મેં નહીં આવે, હરિશું લગ્ની લાગી. હવે એવા જે ભગવદીઓ છે એને તો રાત દિવસ શ્રી કૃષ્ણમાં ચિત્ત લાગી ગયેલું છે, ભગવાનની લગન લાગેલી છે. એની બીજી વાત એના મનમાં આવતી નથી. આપણે સુરદાસજીની એક વાત કરીએ છીએ ઘણી વખત કે નંદ કિશોર અમારો ઠાકુર ઓર સબ જગત ફિક્કો. તો એવા ભગવદીઓને ભગવાનની એવી લગ્ન લાગી જાય કે એને સંસારની વાતો ફિક્કી લાગતી હોય છે. દાસ કી વિનતી હરિપદ પંકજ પકરત સોઈ સુહાગી. હવે આ જે ભગવદીએ પદ બનાવ્યું છે એ પોતે દાસ બનીને ભગવાનને વિનંતી કરે છે અને કહે છે કે આ બધી વસ્તુઓ એ પ્રભુ મહાપ્રભુજીની શરણમાં આવે, તમે શરણમાં આવ્યા છે, તમે આ બધી વસ્તુઓ અમને પણ આપો કે છે. અને હરિપદ પંકજ પકરત સોઈ સુહાગી. અને મહાપ્રભુજીના માધ્યમથી જે ભગવાનના ચરણારવિંદને પકડી રાખે છે એ જ મોટામાં મોટું ભાગ્યશાળી જીવ છે. અને જગમે સોઈ જીવ બળભાગી. અને આ જગતમાં બળભાગ્ય કોને કહેવાય? જે પૈસા ટકા મળે એ બળભાગ્ય નથી, પણ જે પ્રભુના માર્ગમાં અગ્રસર થઈ રહ્યો હોય એ જ બળભાગી છે. હવે વૈષ્ણવો, આપણે આગળ વાત કરીએ છીએ કે મહાપ્રભુજી અત્યારે દક્ષિણના તીર્થોની યાત્રા કરી રહ્યા છે. દરેક જગ્યાએ અનેક પ્રકારના પંડિતો, વિદ્વાનો મહાપ્રભુજી પાસે શાસ્ત્રાર્થ કરવા પધારે છે. પરંતુ મહાપ્રભુજી પોતાના સિદ્ધાંતો જે રજૂ કરે છે એમાંથી મહાપ્રભુજી કેટલીક વાતો સર્વણીને પ્રકરણના અંદર ભક્તિના સારાંશ તરીકે મૂકી છે, ભક્તિ તરીકે મૂકી છે. તો એમાંથી પાયલબેન દોશીએ એમાંથી કેટલોક સારાંશ કાઢ્યો છે અને તમારી સમક્ષ આજે રજૂ કરે છે. એ સર્વશાસ્ત્રોનો સાર જ કહી શકાય તેવું છે. જો ભગવદીઓને ખ્યાલ આવે કે મહાપ્રભુજીના સિદ્ધાંતો કયા છે એટલા માટે આજે રજૂ કરીએ છીએ. શ્રી મહાપ્રભુજીએ તત્વાર્થ દીપ નિબંધના સર્વનિર્ણય પ્રકરણના ભક્તિ પ્રકરણમાં જે સિદ્ધાંતો આપ્યા છે તેનો ટૂંક સાર રજૂ કરું છું. પહેલું છે ગુરુ કેવા હોવા જોઈએ. આનો જવાબ આપતા શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ગુરુ કૃષ્ણ સેવામાં તત્પર, દંભ વગેરેથી રહિત અને શ્રીમદ ભાગવતના તત્વનું જ્ઞાન ધરાવનાર હોવા જોઈએ. જિજ્ઞાસુ જીવે આદરપૂર્વક આવા ગુરુ પાસે જવું અને તેમને ગુરુ કરવા. તો હવે બીજો પ્રશ્ન છે કે જો
આવા ગુરુ ના મળે તો જાતે જ પ્રભુની મૂર્તિ પધરાવવી અને જે કાંઈ પણ સાધન હોય તે પ્રમાણે સુંદર રીતે પ્રભુ સેવા કરવી. સ્ત્રી અનુકૂળ હોય તો તેને સાથે રહીને અને જો પ્રતિકૂળ હોય તો ઘરનો ત્યાગ કરીને પણ સેવા તો અવશ્ય કરવી જ. જો સગા ભગવાનથી વિમુખ હોય તો તેમને પણ છોડી દેવા. આમ કરવામાં કોઈ દોષ નથી. હવે બીજી વસ્તુ સમજાવી છે કે જો વૃત્તિનું સાધન હોય તો, એટલે કે જો પૈસાની ચિંતા ન કરવાની હોય તો વધુમાં વધુ સમય પ્રભુની સેવા કરવી. અને જો વૃત્તિનું સાધન ન હોય તો પણ 8 પ્રહરમાંથી 1 પ્રહર તો અવશ્ય પ્રભુની સેવા માટે જુદો રાખવો જ અને એમની સેવા કરવી. સેવા સાથે નિયમપૂર્વક શ્રીમદ ભાગવતનો આદરથી પાઠ પણ કરવો. હવે ત્રીજી વાત આવે છે ધૈર્ય અને સહનશક્તિની. આપણે જાણીએ છીએ કે બધામાં ભગવાન બિરાજી રહ્યા જ છે. એવી ભાવના આપણે દ્રઢ કરીએ અને લોકો તરફથી જો કોઈ આકરું વર્તન કરવામાં આવ્યું હોય કે આકરા વચન કહેવામાં આવ્યા હોય તો એ બધું જ સહજ સહન કરવું, વૈરાગ્ય અને સંતોષ રાખવા. આપશે આગળ સમજાવે છે કે બધા જ પ્રકારની કામનાઓ, જરૂરિયાતોનો ત્યાગ કરીને મન દ્રઢ કરી દ્રઢ વિશ્વાસથી પ્રભુ પરાયણ થવું. વૃથા વાતચીત, વૃથા ક્રિયાઓ અને વૃથા ધ્યાનનો સર્વથા ત્યાગ કરો. વૃથા એટલે કે નકામી વાતચીત, ક્રિયાઓનો ત્યાગ કરવો. જગતમાં આપણને જે કંઈ પણ વહાલામાં વહાલું હોય, પ્રિય હોય કે જેનાથી ચિત્તને આનંદ મળે તે બધું જ પ્રભુ માટે કરવું. દાખલા તરીકે જો આપણને સંગીત ગમતું હોય તો તે શીખી પ્રભુ સન્મુખ જેવા આવડે એવા પણ શ્રેષ્ઠ રીતે ભજન કીર્તન કરવા. જો રસોઈનો શોખ હોય તો પ્રભુ માટે સુંદર ઉત્તમ સામગ્રી સિદ્ધ કરવી અને ભોગ ધરવી. પોતાના શોખ કે કળાનો પ્રભુમાં શ્રેષ્ઠતમ રીતે વિનિયોગ કરવો. આપશે આગળ સ્વધર્મનું આચરણ સમજાવે છે. સ્વધર્મ આચરણમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે પરંપરાથી મળેલા અગ્નિહોત્ર વગેરેનું પાલન કરવું, વિધર્મનો સર્વથા ત્યાગ કરવો અને આડે માર્ગે દોરનારા ઇન્દ્રિયરૂપી ઘોડાઓનો સર્વથા કાબૂમાં રાખવા. 7મું વચનામૃત સમજાવતા આપશ્રી કહે છે કે પ્રભુ તરફ દીનતાનો ભાવ રાખવો. હે કૃષ્ણ, હું તારો દાસ છું એવી ભાવના સદૈવ રાખવી. ગોપી ભાવ, જેમ ગોપીઓ નિર્ભય નિસ્પૃહ થઈને પ્રભુમાં ઓતપ્રોત થઈ ગઈ હતી તેમ પ્રભુ સ્મરણ માટે લોક લજ્જા ક્ષોભનો ત્યાગ કરવો. નિર્ભય નિસ્પૃહ થઈને જાહેર સમૂહમાં પણ ભગવાનના ગુણગાન કરવા. આપશ્રીએ વૈષ્ણવોના પહેરવેશ વિશે પણ કહ્યું છે. દરેક વૈષ્ણવે તુલસીની કંઠી ગળામાં પહેરવી, તિલક કરવું, એકાદશીના ઉપવાસ કરવા અને પ્રભુ સન્મુખ દરેક ઉત્સવ ઉજવવા. આ જેટલા પણ ધર્મ સમજાવ્યા હતા તે બધા જ ગૃહસ્થો માટે હતા. પણ જે વિરક્ત છે તેમના માટે શું? તેમને લજ્જા ક્ષોભનો ત્યાગ કરી નિસ્પૃહ રહી કૃષ્ણ તત્પર બની તીર્થાટન કરવું. ત્યાગ, સર્વને માટે ઘરનો ત્યાગ એ સૌથી ઉત્તમ વસ્તુ છે. પણ ઘરનો ત્યાગ ન થઈ શકે તો બધું જ ભગવાનના ઉપયોગમાં આવે તેવી રીતે નિવેદિત કરીને રહેવું. ધનનો વિનિયોગ પણ પ્રભુ માટે જ કરવો. એટલા માટે જ આપશ્રીએ ગૃહ સેવાનો પ્રકાર પણ સમજાવ્યો છે. સૌથી મહત્વપૂર્ણ વાત, બધા જ વિકલ્પોમાંથી શ્રીમદ ભાગવતનો આદરપૂર્વક નિયમિત
નિરંતર પાઠ કરવો એ શ્રેષ્ઠ અને સુંદર વસ્તુ છે. કંઠે પ્રાણ આવે તોય શ્રીમદ ભાગવતનો વૃત્તિ અર્થે ઉપયોગ ના કરવો. એના વિના બીજી કોઈ પણ રીતથી નિર્વાહ કરવો. શ્રી જગન્નાથજી પંઢરપુર, શ્રી વિઠ્ઠોબાજી, શ્રી રંગજી અને શ્રી વેંકટ બાલાજી આ ચારેય ધામોમાં અનુકૂળ હોય તો નિવાસ કરવો. કર્મ, જ્ઞાન વગેરે બધા ભગવાદાધીન છે. એટલે બીજા બધામાંથી વિશ્વાસ છોડી ડાયા માણસે શ્રી કૃષ્ણનું જ ભજન કરવું. અતિ પ્રેમપૂર્વક ભગવાનની નવધા ભક્તિના પ્રકારે ભક્તિ કરવી એ ભાગવત માર્ગનું રહસ્ય છે. પ્રેમ સિવાય જગતમાં બીજું કોઈ પણ શ્રેષ્ઠ સાધન નથી. એ પ્રેમ પ્રાપ્ત કરવાનું સાધન એકમાત્ર શ્રીમદ ભાગવત જ છે. શિવલ્લભાધીશ કી જય. વૈષ્ણવ, હવે આપણે કન્યા પ્રભુ રચિત શ્રી ગોકુલનાથજીનું એક પદ શ્રવણ કરીશું. શ્રી ગોકુલપતિ નિશ્ચયભાઈ. શ્રી ગોકુલપતિ अब तो मन में निश्चय भई, श्री गोकुलपति अब तो मन में निश्चय भई, कृपा जो कीनी वहे गई बात सही, ग्रांत दुग्धवत भाव दधीवत तामे मेरो मान रही, मन में निश्चय भई, कृपा कटाक्ष अवलोकी विलोकत दर्शन प्रथम मही, विरह रूप जलते समर्यो नवनीत मिलन हिता कही, मन में निश्चय भई, भगवदियन की भाव भावना ताको पार नहीं, विठ्ठल कहे श्री गोकुलपति ने, विठ्ठल कहे श्री गोकुलपति ने, दृढ़ करी बाह ग्रही, मन में निश्चय भई, श्री गोकुलपति अब तो मन में निश्चय भई, मन में निश्चय भई. વૈષ્ણવો, આ પદ આપે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. વિઠ્ઠલની છાપ છે એટલે કનૈયા પ્રભુએ આ પદ બનાવવામાં ખૂબ સુંદર ભાવ દર્શાવ્યો છે. આની અંદર એક રૂપક સુંદર આપવામાં આવેલું છે, એ હું આપને સમજાવું છું. ગોકુલપતિ અબ તો મન મેં નિશ્ચય વે. શ્રી ગોકુલપતિ, એ મારા નાથ, અમે તો મનમાં એક નિશ્ચય દ્રઢ કરી દીધું છું. કૃપા જો કીણી વહે ગઈ વાત સહી.
આપની કૃપાથી હવે બીજી બધી વાતો અમારા મોંમાંથી નીકળી ગઈ છે. બસ કે એક જ નિશ્ચય કર્યો છે કે તમે જે શીખવાડ્યું છે એ પ્રમાણે અમે હવે કરીશું. કે છે શું શીખવાડ્યું છે? ગ્રંથ દુગ્ધવત ભાવ દધિવત તામે મેરો મન રહી. હવે આ આપણા જે ગોકુલનાથજીના જે ગ્રંથો છે, રસાવલી ગ્રંથ છે, કલ્લોલ, એ બધા જે ગ્રંથો છે, એ ગ્રંથોને કનૈયા પ્રભુએ દૂધની ઉપમા આપી છે. હવે દૂધનું મંથન કરીને એમાંથી ભાવરૂપી દહીં પ્રકટ કરવાનું છે, અને એ દહીંમાં મારું મન લાગી ગયું છે. એટલે ભાવમાં મારું મન લાગ્યું. ગ્રંથોનો સાર અંદરનો ભાવ છે, અને એ ભાવમાં મારું મન લાગી ગયેલું છે. કૃપા કટાક્ષ અવલોકી વિલોકત દર્શન પ્રથમ મહી. હવે ગોકુલનાથજીના પહેલી જ વાર વૈષ્ણવ જ્યારે દર્શન થયા ત્યારે ગોકુલનાથજીએ પ્રથમ દર્શનમાં જ કૃપા કટાક્ષ રૂપી દ્રષ્ટિથી અવલોકન કર્યું, અને જ્યાં વૈષ્ણવોને પ્રેમથી દ્રષ્ટિ કરી છે, તો એ વૈષ્ણવોનું જે વિરહ હતો એ વિરહરૂપી જલ સમર્યો. એટલે કે એમને વૈષ્ણવોએ વિરહ, અત્યાર સુધી વિરહ હતો, હવે કૃપા દ્રષ્ટિ થઈ ગઈ છે, તો વિરહરૂપી જલનું સ્મરણ થયું, અને વિરહરૂપી જલનું સ્મરણ થયું એટલે શું થયું છે કે જે પેલું દહીં હતું એ અને જલ, વિરહ ભાવ અને વિરહ એ બે ભેગું થયું તો મિલનરૂપી માખણ પ્રાપ્ત થયું. એટલે અહીંયા 4 રૂપમાં આપવામાં આવી છે: દૂધ, દહીં, પછી જલ અને માખણ. દૂધમાંથી દહીં થાય, દહીં વત્તા જલ, જલ બરાબર માખણ. દૂધ કોને કીધું છે? તો આપણા સંપ્રદાયના ગ્રંથો એને દૂધ કીધું છે. દહીં કોને કીધું છે? તો ભાવને કીધું છે. જલ કોને કીધું છે? તો વિરહને જલ કીધું છે. અને માખણ કોણ છે? તો પ્રભુની પ્રાપ્તિ, નવનીત મિલન, પ્રભુનું મિલન એટલે પ્રભુની પ્રાપ્તિ. એવી રીતે આપણને અહીંયા સમજાવવામાં આવ્યું છે. ભગવદીયન કી ભાવ ભાવના તાકો પાર નહીં. તો આ ભગવદીયો આ પ્રકારની ભાવ ભાવના હંમેશા કરતા રહે છે, અને આ ભગવદીઓની જે ભાવના છે એનો કોઈ પાર નથી. અને હકીકતમાં આપણે કહીએ છીએ ને, ભજ સખી ભાવક ભાવિક દેવ આપણે કહીએ છીએ ને, તો આ ભાવનાનો માર્ગ છે. મુખ્ય વસ્તુ એક જ છે કે મનોરથો એટલે મનથી મનોરથો કરવાના, પેલા ઝાકમચોળવાળા મનોરથો નથી. એનો આ માર્ગ છે. વિઠ્ઠલ કહે શ્રી ગોકુલપતિને દધ કરી બાહ ગ્રહી. એટલે કનૈયા પ્રભુ કહે છે શ્રી ગોકુલપતિએ તો અમારી હાથ બદ્ધતાથી પકડી રાખ્યો છે, કે છે એટલે કે અમારો અંગીકાર થઈ ગયો છે, એટલે હવે અમારે ચિંતા કરવાની જરૂર નથી, અને અમે પણ મનમાં નિશ્ચય કરી દીધો છે. વૈષ્ણવો, ગોકુલનાથજી પદ આપણે શ્રવણ કર્યું. હવે આપણે સત્સંગમાં પાછું ગઈકાલે જે પ્રકારે વાત આવી હતી યાત્રાની, એ વાત આપણે આગળ ધપાવવી છે. અત્યારે મહાપ્રભુજી અત્યારે દક્ષિણા તીર્થોની યાત્રા કરી રહ્યા છીએ. આપણે પણ સાથે સાથે માનસિક પરિક્રમા કરી રહ્યા છીએ. તો મહાપ્રભુજીએ જે તીર્થોમાં પદાર્પણ કર્યું, જે શાસ્ત્રાર્થ કર્યું, એની બધી વાતો ટૂંકી રીતે રજૂઆત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પરંતુ આ માનસી યાત્રાના કારણે આપણે બધા વૈષ્ણવોને ભારતભરના બધા તીર્થોની માનસી યાત્રા થઈ જશે. જેવી રીતે આપણે 2-3 વર્ષ પહેલાં વૃક્ષ કોષની માનસી પરિક્રમા બધાને કરાવી હતી, એવી રીતે અત્યારે આપણે શ્રી મહાપ્રભુજીની સાથે ભારતભરના તીર્થોની માનસિક પરિક્રમા કરી રહ્યા છીએ. તમે ધ્યાન રાખીને તમે સાંભળો અને એ તીર્થોના વાતોમાં ઓતપ્રોત થઈ જાઓ. ગઈકાલે સત્સંગની અંદર આપણે તિરુપતિ બાલાજી અને વિષ્ણુકાંચી એ બંને બેઠકોનું ચરિત્ર શ્રવણ કર્યું. પછી આપણે ગઈકાલે જોયું હતું કે મહાપ્રભુજી યાત્રા કરતાં કરતાં પક્ષી તીર્થ પર પધારે છે. હવે આગળ શું થાય છે એ આપણે જોઈએ. તો મહાપ્રભુજી પક્ષી તીર્થમાં પધારે છે ત્યારે સાપને લીધે પક્ષી રૂપ ધારણ કરનારા તુષા અને વિધાતા આ 2 પક્ષીઓ હતા. અને આ ક્ષેત્રમાં પક્ષી તીર્થમાં દૂધ અને ઘીનું ભોજન કરે છે અને પુણ્યાત્માને દર્શન દે છે. તો આ ક્ષેત્રની યાત્રા કરી
મહાપ્રભુજીએ પોતાના શિષ્યોને એ બે પક્ષીઓની કથા કહી. ત્યારથી મહાપ્રભુજી ચિદમ્બરમ પધાર્યા. ત્યાં આકાશલિંગ મહાદેવના દર્શન કર્યા, ભેટ કરી, પ્રણામ કર્યા, પૂજા કરી અને મહાદેવની સ્તુતિ કરી છે. પછી મુકામ પર આવી પોતાના શિષ્યોને આચાર્ય શ્રી શંકરાચાર્યજીનું જીવન ચરિત્ર સંક્ષેપમાં શ્રવણ કરાવ્યું. એટલે મહાપ્રભુજીએ પોતાના સેવકોને આદિ શંકરાચાર્ય જે થઈ ગયા એ બી જગત ગુરુ છે, પણ એમનો માયાવાદ હતો, તો એમનું પણ ચરિત્ર મહાપ્રભુજી ટૂંકામાં બધા વૈષ્ણવોને શ્રવણ કરાવ્યું છે. પછી ત્યાં રાત્રિ ગાળી, પ્રાતઃકાળમાં સવારે વહેલા ઉઠ્યા, આનિક દૈનિક કર્મથી પરવાન્યા, પછી આગળ ચાલ્યા. પછી આચાર્ય શ્રી વૈદ્યનાથ આવી પહોંચ્યા. અહીં તીર્થ વિધિ કરી ગૌરમયુરમાં આવ્યા. તીર્થની યાત્રા કરીને ત્યાં શીખી નાભી મહાદેવના દર્શન કરીને આચાર્ય શ્રી ત્યાંથી કુંભકોણમ ગયા. કુંભકોણમ એ બહુ જાણીતું તીર્થ છે, દક્ષિણ ભારતનું આવેલું. તો ત્યાં કુંભકોણમમાં ગયા. આ સ્થળમાં 12 મહાદેવજીના તથા ચક્રપાણી આદિ 4 વિષ્ણુની મૂર્તિના દર્શન કર્યા છે. પછી આચાર્ય શ્રી પાસે વેદ વિદ્યાના પંડિતો અને બીજા વિદ્વાનો આવ્યા છે. તેઓ એમના બુદ્ધિ વૈભવથી પસંદ થઈ ગયા અને એમના કેટલાક તો એમના શિષ્ય પણ થઈ ગયા. એમાંના કેટલાયે તો કૃષ્ણદેવ રાજાની સભામાં આચાર્યશ્રીનો વિજય સાંભળ્યો હતો અને જોયો પણ હતો, અને કેટલાક શ્રવણ કરેલું હતું. ત્યાંથી આચાર્યશ્રી મન્નારગુડી પધાર્યા. મન્નારગુડી એટલે દક્ષિણ ભારતનું દ્વારકા કહેવાય છે. તગાડી રાજગોપાલના પ્રેમપૂર્વક દર્શન કર્યા. તેઓ મહાપ્રભુજી 2 દિવસ રોકાયા છે. આ સ્થળના આચાર્ય મહાપ્રભુજીનું આચાર્ય તરીકે પૂજન કર્યું. પછી શ્રી ગોપાલજીની મૂર્તિ રાજ વિષ્ણુ સ્વામીએ સેવી હતી. એ હકીકત મહાપ્રભુજી પોતાના શિષ્યોને કહી છે. તેઓ શ્રીનું આગમન સાંભળી આ તરફના હજારો વૈષ્ણવ એમના દર્શન કરવા સારું આવ્યા છે. વૈષ્ણવોએ ભેટ કરી, સાક્ષાત દંડોત પ્રણામ કર્યા અને જણાવ્યું કે હે મહાપ્રભુજી, આજે અમે સનાત થઈ ગયા છીએ. ત્યાં એમને યોગ્ય ઉપદેશ સુધાનું પાન કરાવ્યું. જે થોડા વખત પહેલાં આપણે જે સારસ જોયો હતો ને શરણીને પ્રકરણનો, એ બધી વાતો મહાપ્રભુજીએ પોતાના આ જે વૈષ્ણવ આવે છે એમને પોતાની વાકસીતાનું પાન કરાવ્યું છે. ત્યાંથી દક્ષિણ અયોધ્યા એટલે કે તાંજોર એ બહુ જાણીતી જગ્યા છે દક્ષિણ ભારતમાં, અને એને દક્ષિણ અયોધ્યા કહે છે. ત્યાં થઈ આચાર્યશ્રી કાવેરીના તટ પર શ્રીરંગપટ્ટન ધામ પહોંચ્યા છે. તો ચોતરા વેદિકા ઉપર નદી કિનારે મુકામ કર્યો છે. શિષ્યોને અધ્યયન કરાવવા વગેરેથી પરવારી આચાર્યશ્રી શેષ સાઈ ભગવાનના દર્શન કરવા પધાર્યા છે. ત્યાંના વૈષ્ણવોએ આચાર્યશ્રીનું સન્માન પૂજન બહુ ભાવપૂર્વક કર્યું છે. શ્રી રંગનાથજીના દર્શન આદિ કરી શ્રીમદ ભાગવતનું સપ્તાહ પારણ કર્યું અને શ્રી રંગનાથજીનો પ્રસાદ ગ્રહણ કર્યું છે. હવે આપણે અહીંયા આ રંગનાથજીની જે બેઠક છે એનું ચરિત્ર વૈષ્ણવ આપણે શ્રવણ કરીએ કે મહાપ્રભુજી પધારતા જ્યાં બી ભાગવતનું પારણ કર્યું ત્યાં બધી બેઠકો પ્રકટ થયેલી છે. અને આ રંગનાથજીની બેઠક છે ને એ તો પ્રકટ છે જ. તો આપણે બેઠક ચરિત્રો જોડે જોડે લેતા જઈએ છીએ. બેઠક ચરિત્રમાં લખ્યું છે કે શ્રી મહાપ્રભુજી વિષ્ણુ કાંચીથી ચિદમ્બરમ થઈ દક્ષિણ દ્વારિકા તરીકે જાણીતા શ્રી રંગનાથજીના ધામમાં પધાર્યા. દક્ષિણમાં મદુરા જતા રસ્તામાં ત્રિચિનાપલ્લી નામે શહેર આવે છે અને એનું મૂળ નામ છે તિરુચિનાપલ્લી. અને ત્યાં કાવેરી નદી વહે છે. ત્યાં બાજુમાં શ્રીરંગમ નામે ગામ છે. હવે અહીંયા કેવું છે સિચ્યુએશન, જે લોકો ગયા છે એને ખબર છે કે કાવેરી નદી વચ્ચે એક બાજુના ભાગમાં ત્રિચિનાપલ્લી છે અને બીજી બાજુ આ શ્રીરંગમ, જ્યાં શ્રી રંગનાથજીનું મંદિર છે એ ગામ છે. ટ્વિન સિટી જેવું કહી શકાય. ત્યાં શ્રી રંગનાથજી ભગવાનનું વિશાળ મંદિર આવેલું છે. આ સ્થાન દક્ષિણ દ્વારિકા તરીકે પ્રસિદ્ધ છે. જે લોકો વંદરાવનમાં જે સોનાના હાબલાનું મંદિર જોયેલું છે, દર્શન કરેલા છે, એ રંગનાથનું મંદિર. એટલે આ મંદિર જે છે ને શ્રી રંગનાથજીની, એની પ્રતિકૃતિ ત્યાં વંદરાવનમાં જોવા મળે છે. અહીં કાવેરી નદીના કિનારે છોકરના વૃક્ષ છે. આપશ્રી બિરાજ્યા. આપે આજ્ઞા કરી અહીં વિરાજતા શ્રી રંગજી ભગવાન વૈકુંઠથી પધારેલા છે. શ્રી રંગજી ભગવાન શ્રી મહાપ્રભુજીને મળવા માટે સામેથી પધાર્યા છે. છોકરના વૃક્ષ છે.
આપે ઊભા થઈ ભગવાનનો સત્કાર કર્યો, પોતાની પાસે આસન પર પધરાવ્યા છે, ભગવાનને પ્રસન્નતા પૂછી છે. શ્રી રંગજી ભગવાને આપશ્રી સાથે વાત કરી છે અને શ્રી મહાપ્રભુજીને મંદિરમાં પધારવા માટે આજ્ઞા પ્રભુએ કરી છે. બીજે દિવસે શ્રી મહાપ્રભુજી શ્રી રંગનાથજીના મંદિરમાં પધાર્યા. આપ શ્રી રંગનાથજી ભગવાનના સેવા શૃંગાર કર્યા અને ત્યાં જે મુખ્ય જે તેનું નામ હતું આનંદરામ, એને 10 રૂપિયા આપીને સામગ્રી સિદ્ધ કરવાની આજ્ઞા કરી છે. સામગ્રી સિદ્ધ થતાં આપ શ્રી રંગજી ભગવાનને ભોગ કર્યો. ત્યારે ભગવાનની આજ્ઞાથી આપ પણ સાથે ભોગ આરોગ્યા છે. પછી આરતી કરી આપ પોતાની બેઠક પધાર્યા અને ત્યાં આવેલા માયાવાદી પંડિતો સાથે શાસ્ત્ર ચર્ચા કરી. એ બધા માયાવાદીઓને નિરુત્તર કર્યા. ત્યાર પછી વિષ્ણુ સ્વામી સંપ્રદાયના રાઘવાચાર્ય પધાર્યા છે. તેમણે આપશ્રીનું આચાર્ય પૂજન કર્યું. આપશ્રીના સેવકો પાસેથી તેમને વિદ્યાનગરની ધર્મસભાના વિજયનું સર્વવર્ણન સાંભળ્યું. તે સાંભળી પ્રસન્ન થઈ તેઓ દંડવત કરીને ગયા. આપે શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. આ બેઠકજી થોડા સમય પહેલા જ પ્રગટ થયા છે. મુંબઈના મોટા મંદિરના મહારાજ શ્રી પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજાધીશજી મહારાજની દ્વારા આ બેઠકજી હાલ પ્રકટ છે અને હાલમાં પૂજ્ય ગોસ્વામી મુરલી બાવાના માટે આ બેઠકજી બિરાજે છે. હવે અહીંયા બાળકો તથા વૈષ્ણવ માટે મુકામની મહાપ્રસાદની સગવડ જાય છે. અગાઉથી જાણકારી ના આવો તમને કદાચ ખબર હશે કે અત્યારે તો ભારતભરની કુલ 142 મહાપ્રભુજી ગોસાઈજી બધી થઈને એ બધી બેઠકના નામ, સરનામા, ટેલિફોન નંબરનું આખું બહાર પાડ્યું છે એપની. મુંબઈની બાજુમાં જે થાણી છે તગાડે પ્રકાશભાઈ કારિયા છે એમને બહાર પાડેલું છે બધું જ. તો ઓનલાઈન તમને બધું જ મળી જાય છે. જ્યારે જેવું હોય ત્યારે તમારે એની ફાઇલ જે છે ને ઓનલાઈન અવેલેબલ છે. 142 બેઠકોની બધી જ વિગતો અંદર આપેલી છે. એ રિફર કરી લેવાની કે છે. ના શ્રી રંગનાથજીનું મંદિર છે એ રેલવે સ્ટેશનથી લગભગ બેઠકજી રેલવે સ્ટેશનથી 5 કિલોમીટર દૂર છે અને બસ સ્ટેન્ડથી લગભગ 3 કિલોમીટર દૂર છે. તો વૈષ્ણવ મહાપ્રભુજી આ શ્રી રંગનાથજીની બેઠકમાંથી હવે આગળ વધારે છે. પણ અહીંયા જે થોડી વાર પહેલાં કહું એમાં રાઘવાચાર્ય મળવા આવે છે. તો રાઘવાચાર્ય સાથે એમને જે સત્સંગ થયો છે, શાસ્ત્રાર્થ થયો છે, એમાં દ્વૈતાદ્વૈત હવે રામાનુજાચાર્યનો જે છે ને એ વિશિષ્ટાદ્વૈત બ્રહ્મવાદ કહેવાય છે. આપણો શુદ્ધાદ્વૈત છે. એટલે જ્યાં જ્યાં બી એમના સેવકો આવે છે ત્યાં બી એમના સેવકો આવે ત્યાં ચર્ચા બધી ચાલતી હોય છે. તો અહીંયા પણ દ્વૈત વિશે આચાર્યશ્રીને વાત થઈ તો આચાર્યશ્રીએ જણાવ્યું કે વેદો, ગીતા, વ્યાસસૂત્ર અને શ્રી ભાગવતના અનુસાર અવિકૃત પરિણામવાદ એટલે કે શુદ્ધાદ્વૈત સિદ્ધાંત પ્રતિપાદન થાય છે. હવે અહીંયા જે સમજાવવામાં આવ્યું છે કે અવિકૃત પરિણામવાદ મહાપ્રભુજીના સિદ્ધાંતની અંદર આ એક મુખ્ય મુદ્દો આવે છે. હું તમને શોર્ટમાં સમજાવું છું. તો અહીંયા 2 શબ્દો સમજવાની જરૂર છે: વિકૃત પરિણામવાદ અને અવિકૃત પરિણામવાદ. તો મહાપ્રભુજીની દ્રષ્ટિએ બ્રહ્મમાંથી જગત ઉત્પન્ન થયું અને એ જ જગત પાછું બ્રહ્મમાં મળી જાય છે માટે અવિકૃત પરિણામવાદ કહેવાય છે. મહાપ્રભુજી ઉદાહરણ આપતા સમજાવે છે કે ભાઈ માટી છે એમાંથી કુંભાર ઘડો બનાવે છે, પણ એ જ ઘડો તૂટી જાય અને પાણી પડે ના પર તો પછી ફરતી માટી થઈ જાય છે. તો માટી હતી એમાંથી ઘડામાંથી માટી થઈ ગઈ. સોનું હતું, સોનામાંથી ઘરેણા થયા, ઘરેણામાંથી પાછા તોડી નાખો અને પીગળાઈ નાખો તો પાછું સોનું થઈ ગયું. તો જે વસ્તુ હતી એ પાછી મળી ગઈ તેનો અવિકૃત પરિણામવાદ કહેવાય. એટલે કે એમાં કોઈ ભલે ચેન્જીસ આવ્યા છે પણ કોઈ વિકૃતિ આવી નથી. પણ તો વિકૃતિ થઈ એ કોને કહેવાય? તો દૂધમાંથી દહીં થયું પણ દહીંમાંથી દૂધ થઈ શકે નહીં. કોઈ એમ કે દૂધમાંથી દહીં તો બનાવી છે, બધા બનાવ્યા છે, પણ દહીંમાંથી કોઈ કે ના પછી દૂધ બની જાઓ તો એ વિકૃત પરિણામ. એટલે જે દૂધ હતું એ વિકૃત થઈને દહીં બની ગયું છે. તો વિકૃત પરિણામવાદ છે. તો અહીંયા મહાપ્રભુજીએ એક્ઝામ્પલ આપી અને એ રીતે સમજાવે છે કે આ બ્રહ્મમાંથી આ જગત ઉત્પન્ન થયું છે. તો આ જગત એ બ્રહ્મમય જ છે અને સમય જતાં જ્યારે પ્રલય આવશે
કારણ પાછું આ જગત બ્રહ્મમાં સમાઈ જવાનું છે, એટલે આ જગત પાછું બ્રહ્મમાં રૂપાંતર પામશે, માટે એને અવિકૃત પરિણામવાદ કહેવાય છે. આઈ થિંક દરેકના મગજમાં આ થિયરી ઉતરી ગઈ હશે. સોનું વિકસે ઇત્યાદિ મંત્રમાં પેલો એક આત્મા કહેલો છે, બીજાનો નિષેધ છે. તો જળ અથવા જીવ નથી. આત્મા પ્રત્યે એ જે સૂત્રો છે એ સર્વનું કારણ એક આત્મા જ કહેલું છે. એટલે મહાપ્રભુજી પોતાના સિદ્ધાંતોમાં બધું સમજાવવા છે એની વાત છે. ગીતામાં પણ મહાપ્રભુજીએ ગીતાનો શ્લોક અહીંયા કહ્યું છે, અહમ સર્વસ્ય પ્રભવઃ. એમાં પણ એ જ પ્રકારે વાત કહેલી છે. સમાધિ ભાષા એક આત્માને જ કારણ માને. એવા મહાપ્રભુજીએ જે સમાધિ ભાષા વ્યસસ્ય આપણે બોલીએ છીએ ને, તો એ સમાધિ ભાષાની વાત કરી. તો રાઘવાચાર્ય જે પૂછ્યું કે સમાધિ ભાષા એ શું છે કે જેને આપ આટલું બધું માન આપો છો, શ્રેષ્ઠ ગણો છો? ત્યારે આચાર્યએ કહ્યું કે વ્યાસજીએ સમાધિ વડે જાણીને ભાગવતમાં જે કહ્યું તે અમારી સમાધિ ભાષા છે. ત્યારે રાઘવાચાર્યએ કહ્યું કે ભાગવતમાં શું વિશેષ છે કે આપણી તેમાં વિશેષ શ્રદ્ધા છે. ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે ભાગવત પુરાણ એ સર્વ પુરાણોમાં શિરોમણી છે. વ્યાસજીને સંતોષ દેવાવાળું છે. ભાગવત ગ્રંથ એ વ્યાસસૂત્ર અને મહાભારતના અર્થના નિર્ણયરૂપ છે, તથા ગાયત્રીના ભાષ્યરૂપ પણ ભાગવત છે. એ પ્રકારે નિર્ણયરૂપ હોવાથી તે ભાગવત અમે સર્વ કરતા પૂજનીય માનીએ છીએ. શ્રુતિ સૂત્રના વ્યાખ્યાન રૂપ અને ગીતાનો અર્થ વિસ્તાર કરનાર સમાધિ ભાષા પ્રમાણે છે. પછી આચાર્યશ્રીએ શ્રુતિ સૂત્રાદિ શુદ્ધાદ્વૈતના લક્ષણ સમજાવ્યા. ત્યારે રાઘવાચાર્ય પ્રસન્ન થઈ ગયા. બીજા વિદ્વાનો પંડિતો ત્યાં આવ્યા હતા, તેમાંથી કેટલાક તો શ્રી આચાર્યના સેવક બની ગયા. આચાર્યશ્રી શ્રી રંગનાથજીની આજ્ઞા લઈને ત્યાંથી વૃષભાદી પર્વત પર 4 ભુજાવાળા અલગ ગર્દજીના દર્શન કરી પહાડની પ્રદક્ષિણા કરી દક્ષિણ મથુરા આવી પહોંચ્યા છે. હવે આ ધામમાં કૃતમાલા નામની નદી હતી. હવે તમે વૈષ્ણવ ભાગવતનો અભ્યાસ કરો તો ક્યારે છે કે અષ્ટમ સ્કંદમાં આ કૃતમાલા નદીનું વર્ણન આવે છે. કૃતમાલા નદીમાં સત્યવ્રત રાજા તર્પણ કરતા હતા, ત્યારે તેમની અંજીરમાં મત્સ્ય ભગવાન પ્રકટ થયા હતા. અને પછી એ માછલું કે છે કે મને બચાવો બચાવો, એટલે પોતાના કમંડળમાં મૂક્યું છે. સત્યવ્રત રાજાએ કમંડળ લઈને ઘેર આવ્યા. આખું કમંડળ માછલું મોટું થઈ ગયું હતું. પછી પોતાના પાણીના મોટા હોજ હતા એમાં મૂક્યું છે. એમાં માછલું મોટું થઈ ગયું. બધી કથા મેં પહેલાં કહેલી છે અને અષ્ટમ સ્કંદમાં પણ આખી એક કથા છે. તો એ મત્સ્ય અવતાર ભગવાનના જે 10 અવતાર કહેવાય છે કે 24 અવતાર કહેવાય છે, એમાં મત્સ્ય અવતારની કથા ભાગવતના અષ્ટમ સ્કંદમાં આવે છે. તો એ મત્સ્ય અવતારનો જે કથા આવે છે એ આ જગા છે એમ કહેવામાં આવે છે. પછી આચાર્યશ્રીએ અહીંયા પારાયણ કર્યું છે અને મીનાક્ષી અને સુંદરેશ્વરના દર્શન કર્યા છે. આચાર્યશ્રીની પાસે વિદ્વાનો આવ્યા. તેઓને વિદ્યાનગરના વિજયની વાર્તા પૂછતા દામોદરદાસજીએ કહ્યું કે વિજય મેળવનાર તે જ આ આચાર્ય શિરોમણી છે. ત્યારે વૈષ્ણવોએ સંપ્રદાયના પ્રસ્થાનનો અને સદાચારનો વિચાર પૂછ્યો. ત્યારે આચાર્યશ્રીની આજ્ઞાથી એક એમના સેવકે પ્રવચન કરતા જણાવ્યું, અમારા દર્શનમાં વેદ, સૂત્ર, ગીતા અને શ્રી ભાગવત એ 4 મુખ્ય છે. શરણાગતિ અને ભગવાનના મંત્રનું ગ્રહણ એ સંસ્કૃત છે. ધર્મશાસ્ત્રને અનુસરી ભક્તિશાસ્ત્રી આચાર છે. ભાવાદ્વૈત, ક્રિયાદ્વૈત અને દ્રવ્યાદ્વૈત એ ઉત્તમ વેદાંતને રીતે વિચારવું અને કાર્યકારણ વસ્તુને એક પટતંતુના જેવું સમજવું એ અમારો સિદ્ધાંત છે. તો આવી રીતે પોતે દ્વૈતાદ્વૈત, ક્રિયાદ્વૈત અને ભાવાદ્વૈત અને દ્રવ્યાદ્વૈત એ બધું આ સમજાવી પછી આચાર્યશ્રી ત્યાંથી દક્ષિણ કાશીના દર્શન કરી નવગ્રહ રામેશ્વર થઈ લક્ષ્મણ તીર્થ પધાર્યા. તો શિષ્યો સહિત તીર્થ શ્રાદ્ધ પણ મહાપ્રભુજીએ કર્યું છે. તો અહીંયા રામેશ્વરમાં પણ મહાપ્રભુજીએ પારાયણ કર્યું છે. એની વાત આપણે પછી કરીશું. એની પહેલાં આપણે એક કીર્તન શ્રવણ કરી લઈએ. અને કીર્તન શ્રવણ કરીએ છીએ, પણ એક વસ્તુ ખાસ કહેવાની કે આવતીકાલે મહાઉત્સવ છે વૈષ્ણવો, એટલે આવતીકાલે સત્સંગ રાખ્યો નથી. આજનો સત્સંગ પૂરો થશે પછી સીધા આપણે સોમવારે પાછું આ મહાપ્રભુજીના ચરિત્રમાં જ મળીશું. પણ હજુ સત્સંગ અત્યારે પણ ચાલુ જ છે,
પણ આવતીકાલે કોઈ ઓનલાઈન કાલે થશે સત્સંગ, એ વાત ખાસ કરવાની છે. ચલો હવે કીર્તન. ભલે બુરે તું તોરે શ્રી વલ્લભ. ભલે બુરે તો રે શ્રી વલ્લભ, ભલે બુરે તો રે, ભલે બુરે તો રે શ્રી વલ્લભ, ભલે બુરે તો रे, तुम ही हमारी लाज बढ़ाई, तुम ही हमारी लाज बढ़ाई, विनती सुनो प्रभु मेरे श्री वल्लभ, भले बुरे तो रे, अन्य देव सब रंग भिखारी, देखे बहुत गने रे, हरि प्रताप बल गिनती न काहू, हरि प्रताप बल गिनती न काहू, निडर भये सब चेरे श्री वल्लभ, भले बुरे तो रे, सब तज तुम शरणागत आयो, दृढ़ कर चरण गहे रे, सूरदास प्रभु तुम्हारे मिले ते, सूरदास प्रभु तुम्हारे मिले ते, आए सुख जो घने रे श्री वल्लभ, भले बुरे तो रे, भले बुरे तो रे श्री वल्लभ, भले बुरे तो रे, भले बुरे तो रे. આ કીર્તન આપણે બિહાગ રાગમાં શ્રવણ કર્યું વૈષ્ણવ, અને સુરદાસજીનું બનાવેલું આ પદ છે. એમાં શ્રી વલ્લભ કહે છે, સુરદાસજી કહે છે, હે વલ્લભ, ભલે બુરે તો તેરે, અમે જેવા છીએ તેવા પણ તમારા જ છીએ કે છે, એવું સમજાવે છે અહીંયા. પછી કહે છે, તુમ હી હમારી લાજ બડાઈ, વિનતી સુનો પ્રભુ મેરે, તમે જ અમારી લાજને રાખી છે કે જેમ, અને અમારી વિનંતી તમે એ સાંભળી લો. શું સાંભળવાનું કીધું છે? અમે ગમે તેવા છીએ પણ તમારા છે કે છે. અન્ય દેવ સબ રંગ ભિખારી, દેખે બહુત ગણે રે. અરે આ જેટલા આજે ઘણા લોકો દેવતાઓની પૂજા અર્ચન કરતા હોય છે, તો સુરદાસજી આપણને સમજાવે છે આ બધા દેવો છે એ પોતપોતાનો જે અધિકારી આપણા ભગવાન એમને આપ્યો છે એટલો અધિકાર ભોગવે છે. એટલે ભગવાનની સામે તો આ બધા દેવતાઓ સાવ ગરીબડા જેવા અને ભિખારી જેવા છે. દેખે બહુ જ ગણે આ બધા અનેક દેવો છે. ભગવાને સૃષ્ટિનું નિર્માણ કર્યું છે, તો દરેકે દરેકને જવાબદારી સોંપી છે. દેવોના અધિકારમાં હોય એ જ વરદાન તમને આપી શકે, એનાથી વિશેષ આપી શકતા નથી પ્રભુને, કોઈ વૈષ્ણવને. તો એટલા માટે અહીંયા સમજાવવામાં આવે છે કે ભાગવતની અંદર જે ભાગવત મહાત્માનું પદ્મપુરાણમાં એક શ્લોક છે, એનો અર્થ એવો થાય છે કે ચક્રવર્તી રાજા હોય ભારતનો, પૃથ્વી પરનો, કે સ્વર્ગનો રાજા ઇન્દ્ર હોય, એને પણ શાંતિ મળતી નથી
કેમ કે એને ઇન્દ્રને એમ થાય છે કે મને બ્રહ્માનું પદ ક્યારે મળશે. રાજાને એમ થશે હું સગળો રાજા, પૃથ્વીવાળો રાજા એમ વિચારશે હું સગળો રાજા ક્યારે બની શકું. તો એ બધા એક એકથી ચડિયાતા દેવો છે બધા. તો એમને પણ શાંતિ મળતી નથી. તો શાંતિ કોને મળે છે? તો એકાંતમાં જે મુનિ એકાંત વિરક્ત થઈને એકાંતમાં સેવન કરે છે, એ તપસ્યા કરે છે, એને જ શાંતિ શીખે છે એવું કીધું છે. એટલે ટૂંકમાં આપણે માનીએ કે દેવો એનો વૈભવ ભોગવે છે, પણ હકીકતમાં દેવો તો ભગવાનની સામે રંક ભિખારી છે. હરિ પ્રતાપ બલ ગિનતી ન કાહું. ભગવાનનો જે પ્રતાપ બળ છે એની સામે દેવોનું પ્રતાપ કહો કે એમનો ઐશ્વર્ય કહો કે એનો અધિકાર કહો, એ તો કશી ગિનતીમાં જ નથી કે છે. નિડર ભય સમચે રે. આપણે જ્યારે ભગવાનના અમો રાજના ખાસા ખવાસ મુક્તિમનના આવે આપણે કહીએ છીએ ને, તો આપણે તો ભગવાનના ખાસ માણસ થઈ ગયા છીએ. તો નિડર ભય સમચે રે. તો ભગવાનના સેવકો, મહાપ્રભુજીના સેવકો તો બધા નિર્ડર થઈ ગયેલા. શું કોના માટે ગભરાવાનું? આપણો સ્વામી સમર્થ છે. દેવો તમારું શું બગાડી નાખવાના. હું ઘણી કથા સિદ્ધાંત સમજાવું છું કે આ ગ્રહોની વાતો નીકળતી હોય જ્યારે, તો બધાને કોઈ કે મને મંગળ નડે, કોઈ રાહુ નડે, શનિ નડે. હકીકતમાં તો ઘણી વખત તમે ઊંડાણથી વિચારશો ને તો તમને સમજાશે કે કૃષ્ણની ભક્તિ કરનારને દેવો ગ્રહો કશું જ બગાડી શકતા નથી. બહુ તો શું થાય કે સૂડીનો ગાય સોયથી પણ જાય, એનો પોતાનો પ્રતાપ બતાવે. ભગવાનની પ્રતાપ બળની સામે એનું પ્રતાપ બળ કશું ચાલતું નથી. આપણને અહીંયા સુરદાસજી સમજાવે છે. એટલે બહુ નુકસાન કરી શકતા નથી. એટલે એવી કોઈ બાધા આખડી કરવાની હોય તો મહેરબાની કરીને કૃષ્ણ સેવા કરનારા હોય એને કોઈ દેવોની, કોઈ ગ્રહોની બાધા આખડીમાં માનતા માનવી નહીં. સબત તજે તુમ શરણાગત આએ, ડઢકર ચરણ ગહેરે. હવે કે છે કે હે વલ્લભ, અમે બધું છોડી અને તમારી શરણાગતિ સ્વીકારી છે કે છે. અમે તમારા ચરણારબિંદને ખૂબ દૃઢતાથી પકડી લીધા છે કે છે. સુરદાસ પ્રભુ તુમારે મિલે તે પાએ સુખ જુ ગને રે. અને સુરદાસજી કહે છે કે વલ્લભ મહાપ્રભુજીને કે પ્રભુ તમે અમને મળી ગયા છો, બસ અમને ઘણું સુખ મળ્યું છે. તો આનાથી ભગવાનના ચરણારવિંદ, મહાપ્રભુના ચરણારવિંદથી વિશેષ બીજું સુખ આપણને જોઈતું નથી. આ જગતમાં જે સુખ દેખાતું હોય, ભલે ભટક્યા કરતો હોય, પણ શ્રી વલ્લભજી આપશે એનાથી વિશેષ કોઈ તમને દેવ કશું કોઈ આપવાનું નથી. વૈષ્ણવ, હવે આપણે રામેશ્વરની વાત કરતા હતા. તો રામેશ્વરમાં મહાપ્રભુજી પધાર્યા તો એનું બેઠક તગાડે આજે પ્રકટ છે, સેવા પ્રકાર પણ ચાલેલું છે. એ બેઠક ચરિત્ર પણ થોડું આપણે શ્રવણ કરી લઈએ. તો શ્રી રામેશ્વર દક્ષિણ ભારતના ઠેઠ નીચેના ભાગમાં બંગાળના ઉપસાગરના કિનારે આવેલું છે. આ સ્થાનમાં સેતુબંધન વખતે શ્રી રામચંદ્રજીએ રામેશ્વર મહાદેવજીના સ્વયંભૂ લિંગની સ્થાપના કરેલી હતી. અને શ્રી મહાપ્રભુજી આ સ્થાનમાં પધારી રામકુંડ ઉપર એક છોકરના વૃક્ષ નીચે બિરાજેલા. આપ શ્રી પોતાના સેવકોને શ્રી રામચંદ્રજીનું અહીંનું ચરિત્ર બતાવ્યું અને આજ્ઞા કરી કે શ્રી રામેશ્વરજી એ શ્રી રામચંદ્રજીનું જ સ્વરૂપ છે. તેથી વિભીષણ અહીં રોજ દર્શન કરવા માટે આવે છે. માટે આપણે પણ આ સ્થાનમાં શ્રીમદ ભાગવતનું પારાયણ કરીશું. બીજા દિવસથી આપણે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ કર્યો અને શ્રી રામેશ્વરજી ભગવાન દરરોજ શ્રી મહાપ્રભુજીની ભાગવત કથા શ્રવણવા માટે પધારતા. તે વખતે ત્યાં શ્રી રામેશ્વરજીનો એક કૃપાપાત્ર ભક્ત હતો. તેને શ્રી રામેશ્વરજીના દર્શન રોજ રામેશ્વરજી આપતા હતા અને પછી એ ખાનપાન કરતો. પરંતુ જે દિવસથી શ્રી રામેશ્વરજી મહાપ્રભુજીની કથા સાંભળવા પધારવા લાગ્યા તે દિવસથી તેને દર્શન થયા નહીં. તેથી ખાનપાન કર્યા વિના તે બેસી રહ્યો. ત્યારે શ્રી રામેશ્વરજીએ તેને આજ્ઞા કરી કે હું તો રોજ કથા સાંભળવા જાઉં છું, માટે જો તારે મારા દર્શન કરવા હોય તો વહેલી સવારે આવી જજે. આમ શ્રી મહાપ્રભુજીની અલૌકિક કથા સાંભળવા શ્રી રામેશ્વરજી યા નિત્ય પધારતા હતા. હવે અત્યારે આ બેઠક થોડા વખત પહેલાં જ વડોદરાવાળા મસેશ્વરજી મહારાજશ્રીએ રામકુંડ ઉપર આ બેઠક પ્રકટ કરેલી છે. રામેશ્વર સ્ટેશનથી અને બસ સ્ટેન્ડથી એ બેઠક 1 જ કિલોમીટર દૂર છે. અને બીજી વસ્તુ છે કે લક્ષ્મણ કુંડ ઉપર પણ બેઠક જે પ્રકટ બિરાજે છે. અને એ બેઠક, આ બેઠક જે મસરેશ્વર જે કરી છે ને એ લક્ષ્મણ કુંડ ઉપર કરેલી છે. અને સોનાવાળા
કૃષ્ણ શંકર શાસ્ત્રીજીએ પણ બેઠક પ્રકટ કરી છે, એ રામકુંડ ઉપર કરેલી છે. રામકુંડ અને લક્ષ્મણકુંડ બંને બાજુમાં આપેલા છે. અને એક મથેશ્વરજી મહારાજશ્રી પ્રકટ કરી છે, એક સોલાવાળા શાસ્ત્રીજીએ પ્રકટ કરેલી છે. પણ આપણા પુષ્ટિમાર્ગના જે પ્રાચીન પુસ્તકો છે એમાં અલગ અલગ પુસ્તકોમાં અલગ અલગ, કોઈક જગ્યાએ રામકુંડ બતાવે છે, કોઈ જગ્યાએ લક્ષ્મણકુંડ બતાવે છે. એટલે બંને પોતપોતાની રીતે સાચા છે. અને લખે છે કે બંને બેઠકોમાં મુકામની રહેવાની સગવડ છે, મહાપ્રસાદની પણ સગવડ છે, જાહેર સ્પર્શનો પ્રોગ્રામ પણ થઈ શકે છે. પછી મહાપ્રભુજી આ રામેશ્વરથી આગળ રામનાળ કરીને ગામથી 5.5 માઇલ દૂર ત્યાં પધાર્યા છે. અને ત્યાંથી મહાપ્રભુજી દર્ભસેન અને અનંતસેન વગેરે તીર્થધામો આવેલા છે ત્યાં પધાર્યા છે. હવે આપણે આ કથાની અંદર રામેશ્વરમાં પધાર્યા એ આપણે અહીંયા જોઈ લીધું. પછી તે વખતે રામેશ્વરમાં બીજો એક બનાવ એવો બનેલો, એ વખતે તેમને જોઈને રામેશ્વર મૂળ તો શું છે કે શંકર ભગવાનની જગ્યા છે. આમ તો આગે શિવલિંગ છે ને, તો જે શૈવ લોકો હતા એ એમનું હાસ્ય કરવા લાગ્યા. આ બધાને જોયા મહાપ્રભુજીના સેવકો તિલક કરેલું હતું, ગળામાં તુલસીની કંઠી હતી અને ત્રિપુંડ ધારણ નહોતું કર્યું. એટલે બધા જોઈને હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તમે રુદ્રાક્ષની માલા અને ભસ્મ ધારણ કરતા નથી, માટે લાગે છે કે તમે શૈવ નથી કે છે. અને તપ્ત શંખ ચક્ર વગેરેના ચિહ્નો પણ ધારણ કરતા નથી, તેથી લાગે છે કે તમે વૈષ્ણવ પણ નથી કે છે. તો તમે તો પાખંડી છો કે છે. અને તે ઉપરથી એ બધા આવ્યા છે શિવજીના સેવકો અને શંભુની મહાપ્રભુજીના સેવક શંભુ સાથે વિવાદ કરવા લાગ્યા છે. તેઓ દલીલોનો ઉત્તર આપી, શંભુએ પછી સામે પ્રશ્નો કર્યા, એ દલીલનો ઉત્તર પેલા શૈવ લોકો આપી શક્યા નહીં. ત્યારે કઠોર અને અયોગ્ય ભાષણ કરવા લાગ્યા. અને આવા સૌજન્ય રહિત વીર શૈવો તેટલાથી ન અટકતા યુદ્ધ કરવા માટે તૈયાર. પેલા લોકો મોટી સંખ્યામાં આવેલા હતા અને બધા યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. તે વખતે લખે છે કે આપદ ધર્મનો સ્વીકાર કરી અને કેટુ, કમંડલું, લોકુટા, લોકી આ બધા મહાપ્રભુના જે સેવકો ત્યાં હતા એમણે ભિંડીપાલ એટલે કે ગોપનથી એમણે ઉત્તર આપવાનું ચાલુ કર્યું. તેઓ ત્યાંથી ભાગી ગયા. હવે આવું તો કોઈ દિવસ મહાપ્રભુના ચરિત્રમાં ક્યારેય કોઈ બનાવ બન્યો નથી. પણ અહીંયા હું છે મારામારી સુધી જાય પ્રસંગ, એવું તો કોઈ દાડો બન્યું નથી. બધી જગ્યાએ વિદ્વાનો આવે, શાસ્ત્રાર્થ કરે અને મહાપ્રભુજી બધાને નિરુત્તર કરી દે. આવા બનાવો બને. પણ અહીંયા આ શૈવ લોકો જે આવ્યા હતા એમને બરાબર શાસ્ત્રાર્થમાં જામી ના શક્યા, એને મારામારી કરવા લાગ્યા. તો અમને મહાપ્રભુજીના સેવકોએ ગોફનથી પથ્થરમારો કરી અને એ બધાને ભગાડી નાખ્યા. પણ એક ચરિત્રમાં એવું લખ્યું છે એક પુસ્તકમાં કે મહાપ્રભુજી આજ્ઞા એવી કરેલી કે કોઈને વાગે નહીં એવી રીતે માગે. કે આપણો અલ્ટિમેટલી આપણો માર્ગ એ માર્ગ નથી. હિંસા એ આપણો માર્ગ નથી કોઈ સમજ્યું. ઇવન આપણો સનાતન સંપ્રદાય પણ હિંસામાં માનતો નથી. એટલે કે છે મહાપ્રભુજીને ડરાવવા માટે કર્યું પેલા લોકો, કોઈ બીજી નુકસાન ના કરે એટલે, બીજું તોફાન ના કરે એટલે. પણ એવી રીતે ગોફનથી પથ્થરમારો કરેલો કે કોઈને વાગે નહીં અને છતાં પેલા ગભરાઈને બધા જતા રહે. આપણે ત્યાં શું છે કે સર્વોત્તમ સૂત્રમાં એક નામ આવે છે ઉગ્ર પ્રતાપ. તો મહાપ્રભુજીનો પ્રતાપ જ એવો હતો કે આવું ભલે પુસ્તકોમાં લખ્યું છે એટલે હું તમને જણાવું છું, પણ હું તો એવું માનું છું અંગત રીતે કે મહાપ્રભુજી રોષદક પાક સંપૃષ્ટ એ પણ આપણે સર્વોત્તમ સૂત્રમાં એક નામ આવે છે. એટલે મહાપ્રભુજીના પ્રતાપબળની સામે તો કોઈ માણસ આવે ને તો ટકી જ ના શકે. ઉગ્ર પ્રતાપ હતો. પોતાના સેવકોનું રક્ષણ કરવા માટે ઉગ્ર પ્રતાપ બતાવતા હતા. એટલે આવી હદે જવાનું વારો ના આવે, છતાં સંપ્રદાયના 1-2 પુસ્તકોમાં આવો ઉલ્લેખ છે. પછી આચાર્ય શ્રી રામેશ્વરના મંદિરમાં ગંગાજલ વડે વેદ મંત્રોથી શંકર ભગવાનનું પૂજન કર્યું છે, નમસ્કાર કર્યા છે, રામેશ્વરની સ્તુતિ કરી છે, વેદ અને ભાગવતનું પારાયણ કર્યું છે. પછી ધનુષ તીર્થ અને કોટી તીર્થ પધાર્યા છે. ત્યાંથી આચાર્ય શ્રી દર્ભસેન પધાર્યા અને નારાયણના દર્શન વગેરે કરી પોતાના શાલિગ્રામની પૂજા કરી, પુરુષ સૂક્ત ભણ્યા છે, શ્રીમદ ભાગવતની કથા કરી છે. પછી વીર વૈષ્ણવ આવ્યા છે. તેઓમાંનો જ્ઞાનેશ્વર નામનો વૈષ્ણવ બોલ્યો કે પરાશ્રયને અને લોક અને વેદના ભયને છોડીને જે સ્વચ્છંદ રીતે વર્તે તેના હાથમાં ભુક્તિ અને મુક્તિ હોય છે અને વિષ્ણુ તેના પર પ્રસન્ન થાય છે. ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે દૂર ઊભા રહો. સ્વચ્છંદથી વર્તનાર
હીન મનુષ્યના ઉપર વિષ્ણુ કદી પસંદ થાય જ નહીં. જે પોતાનો ધર્મ પોતાની શક્તિ પ્રમાણે પાળે, યથોચિત ભક્તિ કરે અને સર્વ પાપોથી નિવૃત્ત રહે, તેના પર વિષ્ણુ પસંદ થાય છે. કર્મનો ત્યાગ, બ્રહ્મમાં ભેદ, દેવતાનો દ્વેષ એ ધર્મયુક્ત નથી, એમ કહી તેમને રજા આપી છે. હવે આપણે આ જે દર્ભસેનની જે બેઠક છે એનું ચરિત્ર પણ આપણે અહીંયા હવે જોઈ લઈએ. તો મહાપ્રભુજીના ચરિત્રમાં એવું લખ્યું છે કે શ્રી મહાપ્રભુજી રામેશ્વરથી દર્ભસેન પધાર્યા. આ દર્ભસેનની બેઠક પ્રકટ નથી. રામેશ્વરથી ત્રિચીના પલ્લી જતા રસ્તામાં રામનાળ નામે સ્ટેશન આવે છે અને ત્યાંથી 5.5 માઇલ દૂર આદિ સેતુ નામે તીર્થસ્થાન આવેલું છે. ત્યાં દર્ભસેનજીનું સ્થાન છે. એ વિકટ વન આવેલું છે. તેમાં સાપ અને હિંસક પ્રાણીઓ પુષ્કળ પ્રમાણમાં રહેતા હતા. આ છતાં પણ આ વનમાં એક રમણીય સ્થળ પસંદ કરીને શ્રી મહાપ્રભુજી ત્યાં બિરાજ્યા. તો શ્રી ધરવસેનજી ભગવાન શ્રી મહાપ્રભુજી પાસે પધાર્યા. શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીને પ્રણામ કરી આસન પર પધરાવ્યા અને વિનંતી કરી કે આપે પધારવા કેમ પરિશ્રમ લીધો. ત્યારે શ્રી ધરવસેનજીએ કહ્યું કે તમે જીવોનો ઉદ્ધાર કરવા આ વિકટ જગામાં ન પધાર્યા હોત તો તમારો મેળાપ મને ક્યાંથી થાત. આપે પધારવાનો પરિશ્રમ કર્યો છે, તો મારી વિનંતી છે કે જેટલા દેવી જીવો છે તે સૌનો આપ ઉદ્ધાર કરો. આ સાંભળી શ્રી મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા. પોતાના ચરણારવિંદની રજ દ્વારા આપશ્રીએ હજારો જીવોનો ઉદ્ધાર કર્યો. અને ગોપાલદાસજી શ્રી વલ્ભાખ્યાનમાં પણ ગાય છે, અનેક જીવને કૃપા કરવા દેશાંતર પ્રવેશ, કોમલ પદ જ્યાં કમલ વિલસે, ધન્ય કહું તે દેશ. અંગ બંગ કલિંગ કેકટ માગટ મારું સુરસિંગ, તે તામસના અગહર્યા પ્રતાપ પદ રજ ગંજ. આપ શ્રી ત્યાં બિરાજી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. જે સાંભળવા શ્રી ધરવસેનજી ભગવાન રોજ પધારતા. ત્યાં વીર વૈષ્ણવ આપ સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યા હતા. તેમને મહારાજે નિરુત્તર કર્યા છે. અને આ દર્ભસેનના બેઠકજી આજે પણ ગુપ્ત છે, એટલે વૈષ્ણવોએ તો ભાવનાથી જ જારી બસ અને દંડવત કરવાના છીએ. હવે દર્ભસેન બેઠકજીનું ચરિત્ર અહીંયા પૂરું થાય છે. હવે મહાપ્રભુજી આગળના ભાગમાં હવે તામ્રપર્ણી નદી પર પધારશે. તામ્રપર્ણી નદીની પણ બેઠક પ્રકટ તો નથી, પરંતુ બેઠક સાહિત્યમાં એમની બેઠક બતાવવામાં આવેલી છે. એના ઉપર પેલો જે સુવર્ણનો કાળ જેવર બનાવેલો છે કાળ પુરુષ, એની બધી વાતો હવે આવશે. પરંતુ આ વાત હવે આપણે આવતા સોમવારે રાત્રે 8 વાગે મળીશું ત્યારે કરીશું. આવતીકાલે મહોત્સવ ઉત્સવ છે. સર્વ વૈષ્ણવોને એડવાન્સમાં બધાને વધાઈ આપું છું. અને કાલે ઉત્સવના કારણે કાલે સત્સંગ રાખેલો નથી. શ્રી ગોકુલ નાથ કી જય, વલ્લભાધીશ કી જય. ચલો વૈષ્ણવ, સોમવાર રાત્રે 8 વાગે. જય જય શ્રી ગોખલેશ. જય